છો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. બસ બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ. મસ્ત દિવસ આનંદ મંગલનું દેખાયું. એકદમ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા અને અહીંયા તો એકદમ હરિયાળી હરિયાળી છે. તો આપણે જરાક એવી ઝલક લઈએ હરિયાળીની, કેમ કે ધરતી માતા છે ભાઈ. ધરતી માતા એટલી મસ્ત હરિયાળી છે અહીંયા. અમે તો હમણાં બસમાં જર્ની કરીએ છીએ, તો આપણે જરાક વિડીયો લઈએ અને હરિયાળીની ઝલક જુઓ તમે. ચલો વિડીયોમાં બના રહો. આવી હરિયાળી છે ભાઈ, જુઓ મસ્ત એકદમ ગ્રીન ગ્રીન, પૂરો ગ્રીન ગ્રીન દેખાય. જો કેટલો મસ્ત લાગે છે વ્યૂ. એકદમ બાપ લાગે, બાપ મસ્ત લાગે, એકદમ જબરદસ્ત. મજા આવી ગઈ જોઈને બી. ચલો વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત વ્યૂ છે ને, કેવો વ્યૂ છે. એમ લાગે જાણે આપણે જુનાગઢ આવ્યા એવું લાગે છે મને તો. અહીંયા ખૂબ જ સરસ હરિયાળી એકદમ. જર્ની તો મજા આવી ગઈ આજની જર્નીમાં તો. મસ્ત એકદમ આનંદ થઈ ગયો. ચલો પ્રયાગરાજ જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણાથી રૂટિંગનો જેટલો વિડીયો લેવાશે એટલો લેશું. જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. તો બધા જો મસ્ત ધીરે ધીરે આવે છે રહ્યા. જો હવે હોટલમાં જમવા જવાનું છે, એટલે રેસ્ટોરન્ટ આવ્યો છે શુદ્ધ શાકાહારી. જઈએ આપણે શુદ્ધ શાકાહારીમાં જમવામાં. હાલો આપણે જઈએ હોટલમાં અને હોટલમાં જમીએ. શુદ્ધ શાકાહારી છે, પહેલી હોટલ અહીંયા જોઈ શુદ્ધ શાકાહારી. હાઈવે પર બહુ ઓછી અહીંયા હોટલો આવે છે, ઘણી બધી એટલી બધી નથી આવતી. પણ આપણે જઈએ, એન્ટ્રી કરીએ હોટલમાં અને જમવાનું શું છે એ બી બતાવીશ ને કામ. હું તો પહેલાં જમી લઉં. ચલો વિડીયોમાં બના. આપણે હોટલમાં એન્ટ્રી કરીએ. ઓ માય ગોડ. ચલો જઈએ આપણા ટેબલ પર જોઈએ મેનુ કેવો હશે ખબર નહીં. પહેલાં તો જોઈ લઈએ જરા. આવી રીતે છે રેસ્ટોરન્ટ. આમ તો બહુ એટલો બધો નથી પણ છે. જઈએ આપણે. તો હાલો હવે બેઠા બધા જમવા. મેનુ મસ્ત આવ્યો છે. હું જરાક તમને જમવાનું મેનુ બતાવું છું છે. એને બધા જમવા બેસી ગયા છે. મારો બાકી છે, હજી મારે ટેબલ પર નથી આવ્યો. અહીંયા બધાનું આવી ગયો છે. તમે વિડીયોમાં બન્યા રહ્યો એટલે તમને બી જોવા મળશે. અહીંયા છે કોલ્હાપુરી અને ત્યાં આલુ મટર. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ શું આવવાનું મને નથી ખબર. અહીંયા શું મેનુ ચોઈસ કર્યો છે એ લોકોએ. મારામાં હું હવે મારા ટેબલ પર બતાવીશ. ચલો જય દ્વારકાધીશ. ચપાટીના મસ્ત વખાણ કર્યા છે, કેમ કે તંદૂરી રોટી છે સાહેબ. મારા હિસાબે તંદૂરી છે ને, હા મસ્ત છે. ચલો હવે હું મારો પ્લેટ બતાવું કે મારી પ્લેટમાં મેં શું લીધેલો છે. કેમ કે હું ના આવું તો મારો વિડીયો અધૂરો રહે, એટલે મારે આવવું પડે. જમવા બેસી ગયા છે. હવે ટેસ્ટ બતાવશે. હવે કોણ ખાશે ખબર નહીં. પહેલાં ટેસ્ટ બતાવશે હમણાં થોડી વારમાં. તો જોઈએ આપણે બધા ટેસ્ટ બતાવી દો. જેને જે પહેલાં ખાય ટેસ્ટ બતાવો. બાજુ જોઈ લેજો જરા. તો બધા જમવાનો આખો ગ્રુપ બેસી ગયો છે મસ્ત જમવા. અને એકવાર સબ્જી હમણાં ટેસ્ટ કરીને બતાવશે કે શું ટેસ્ટ છે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે વિડીયો લેશું.
ચલો ટેસ્ટ તો યમી યમી છે બતાવી દીધો. તો હવે આપણે બી બેસી જઈએ જમવા બધા સાથે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત રેસ્ટોરન્ટ મેનુ છે. જો અહીંયા છે આલુ મટર, અહીંયા છે કોલ્હાપુરી છાશ અને તંદૂરી રોટી છે. આપણે હવે એન્જોય કરીએ. બસ તમે વિડીયોમાં બન્યા રહેશો એટલે અમારી એન્જોય તમને બી જોવા મળશે. ઉતર્યા છીએ હવે અહીંયા ખાલી એમાં જ જોવા માટે કે વાડીઓ મસ્ત છે. આમ તો પેટ્રોલ પંપ છે અહીંયા, કેમ કે ગાડીવાળાને પેટ્રોલ ભરાવાનું હતું અને અમારે વ્યૂ જોવાનું હતું એટલે અમે વ્યૂ જોશું અને બસ બાકી મજા કરીએ થોડી. વ્યૂ તો ખૂબ જ સરસ હોય ભાઈ, અહીંયા આનંદ આવી જાય જોઈને. એકવાર તમે જુઓ, જરાક વ્યૂ બતાવું કેવો છે. જો તે પેટ્રોલ પંપ પણ આખું ગ્રીન ગ્રીન છે અને અહીંયા ઘઉં વધારે જ પાકે. ઘઉં બધા કરતાં ઘઉં વધારે પાકે. તો અત્યારે તો ઘઉંની સિઝન છે એટલે ઘઉંની સિઝનમાં બધો ઘઉં જ હોય. તમે હું બતાવું તમને જરાક ઝલક બતાવું, જોઈ શકો. આવી રીતે અમારી ટ્રાવેલિંગની જર્ની છે. જો આવી રીતે અત્યારે તો આનંદ થઈ જાય એવો છે. મસ્ત મજા આવી જશે આપણાને. એકદમ હાઈવે પર જ હાઈવે જ છે અને ક્યારેક આપણે એવી રીતે જતા હોઈએ કે આવતા હોઈએ તો, કેમ કે અમે તો આ બાજુ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. આ બાજુ આપણે ક્યારેક જ આવવાનું થાય, બહુ ઓછો. તો હમણાં અમે આવ્યા છીએ. ખૂબ જ સરસ છે, એકદમ મજા આવી જાય. જર્ની તો પૂછો જ મત. અહીંયા જર્ની તો પૂછવાની જ નહીં કે કેવી જર્ની. અહીંયા આવી જવાનું, જોવો હોય ને તો અહીંયા આવી જવાનું. એટલે આવ્યા છીએ, ખૂબ જ આનંદ થયો અને આપણે જઈએ. તમે વિડીયોમાં બન્યા રહેજો, મારા વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને આખો યુપી, મધ્યપ્રદેશ બધું દેખાશે. તો બસ હવે આગળ આપણે વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ. હાઉસ જેવું છે, મસ્ત ટમાટર છે. જો કેટલા બધા ટમાટર છે. જો આમાં તમે જોઈ શકશો કેટલા બધા ટમાટર છે. જો અહીંયા બી દેખાશે કાચા ટમાટર, આપણે કહીએ ને પંજાબી શાકમાં કામ આવે. આ કાચા અને આગળ ટમાટર છે. એમાં તો એકદમ વધારે જ છે, પણ ઝૂમ કરીને દેખાડું કદાચ. વ્યૂ બી ખૂબ જ સરસ, હા મસ્ત. તો ત્યાં જો આખા લાઈનથી ટમાટર જ છે બધા. ને હવે આગળ તો સબ્જી બતાવું તમને શું સબ્જી છે એ. મસ્ત એકદમ આમ હરિયાળી છે પૂરો. આગળ કોથમરી મેથી, ના કોથમરી મેથી, આ ધાણા એની કોથમરી મેથી ને એની ડુંગળી. જો આ ડુંગળીના જે વ્હાઈટ દેખાય ને એ બી થાય, બી બને આમાં. આ વ્હાઈટ દેખાય ને અહીંયા ટમાટર, પછી આપણે નોર્મલ ડુંગળી લઈએ અને અહીંયા બધા શાક છે મસ્ત. એકદમ વાડી જેવો ફાર્મ હાઉસ નાનું એવો છે, પણ આનંદ થઈ જાય. અહીંયા જે રહેતા હશે એના માટે તો 10 વર્ષ વધારે જીવતા હશે લગભગ, અહીંયા જે રહેતા હશે. સાચી વાત કે ખોટી વાત? અહીંયા જે રહેતા હશે એને 10 વર્ષ વધારે લાઈફ હશે. ચલો આપણે હવે જઈએ, વિડીયોમાં બના રહેજો. અને અહીંયા કૂવો, આપણી ભાષામાં કૂવો કહેવાય. અહીંયા ખબર નહીં શું બોલતા હશે, એ લોકોની ભાષામાં તો ખબર નહીં શું કહેવાતું હશે. આવી રીતે છે હાઈવે ટચ. ના, એની ભાષામાં કંઈક બીજો જ બોલતા હશે. આપણી ભાષામાં કૂવો કહેવાય, એની ભાષામાં ખબર નથી. બધા જો અમારા બેન તો બધા ચાય પીવા બેઠેલા છે અત્યારે મસ્ત. ચાયનું ટેસ્ટ તો બોલો કોક. બધાના હાથમાં ગ્લાસ તો દેખાય પણ કોઈ બોલતો નથી. લે સારી, હાલો ભાઈ, ચાય સારી હે, ધાબાની ચાય સારી. લ્યો
नहीं दुर्गम काज जगत के ते सुगम अनुगर तुम्हारे ते राम दुलारे तुम रखवारे ओ तने आज्ञा बिन पेसारे सब सुख लेर तुम्हारी सरना तुम रक्षा को डरना अपना तेज समारो तीनों लोक हाथ ते कापे भूत पिशाचन निक नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा जब स्टार्टिंग से करूं आंखों बस ले आओ संकट से